આ યુવાનની એવી તો શું મજબૂરી જે ક્રેન તે કન્સ્ટ્રક્શન સાઇટ પર ચલાવતો હતો તેના 32માં માળે હાઇટ પર જઈને ક્રેન પર લટકીને જીવન ટૂંકાવી દીધું। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સવારના સમયે જ્યારે યુવકનો મૃતદેહ ક્રેન પર લટકેલો જોવા મળ્યો અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ને આ ઘટનાને લઈને પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। સો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે સવારના સમયે અમદાવાદના એલજી હાઈવે પર નિરમા યુનિવર્સિટી ખાતે ટ્રેમોન્ટ એડલિપ નામની એક કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે। ત્યાં 32 માળની બિલ્ડિંગના કામગીરીનું નિર્માણ થઈ રહ્યું હતું। છેલ્લા 2 વર્ષથી આ કન્સ્ટ્રક્શન સાઇટમાં કામગીરી ચાલી રહી હતી ને ત્યાં ઝારખંડથી આવેલ એક 23 વર્ષીય યુવાન જે કન્સ્ટ્રક્શન સાઇટ પર ક્રેન ચલાવવાનું કામ કરતો હતો, પરંતુ આવી તો શું મજબૂરી હતી કે આ યુવાન જે ક્રેન ચલાવતો હતો તેણે તેને જ ક્રેનના ટોચ ઉપર જઈને જીવન ટૂંકાવી લીધું। હાજી, આ ઘટના છે તે ગઈકાલે રાત્રેની આસપાસ બન્યું તેવું કહેવાય રહ્યું છે, કેમ કે વહેલી સવારે આ યુવાન, જેનું નામ હિંમતસિંહ પણ કહેવાય રહ્યું છે, જે મૂળ ઝારખંડનો રહેવાસી છે ને અહીંયા ક્રેન ઓપરેટર તરીકે કામ કરતો હતો, ત્યારે સવારના સમયે તેનો મૃતદેહ છે તે 32 માળની હાઇટ પર એક ક્રેન સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો। આ ઘટનાની જાણ સોલા પોલીસને કરવામાં આવતા સોલા હાઈકોર્ટ પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી ને આ યુવાનનો મૃતદેહ છે તે પહેલાં જે 32 માળની હાઇટ પર હતું તેનાથી જે મદદ લઈને આ મૃતદેહ ઉતારવામાં આવ્યો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો, જેમાં પોલીસ તપાસમાં યુવકે જીવન ટૂંકાવ્યા હોવાની ઘટના સામે આવી છે ને આ બાબતની જાણ યુવકના પરિવારજનોને કરવામાં આવતા પરિવારજનો પર આબ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ મામલાને લઈને સોલા હાઈકોર્ટ પોલીસે હવે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અકસ્માત મોત અંગે ને વધુ તપાસ હાથ ધરી છે કે આ ઘટના પાછળ ખરેખર આ જીવન ટૂંકાવા પાછળનું કારણ શું છે તેને લઈને પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે। દર્શક મિત્રો, આ બધા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા નવા અપડેટો મળતા રહે।